મુકેશ અંબાણી સોનિયા ગાંધીને આમંત્રણ આપવા માટે 10 જનપદ ગયા એ બાબતની સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર જબરજસ્ત ચર્ચા જાગી છે। નમસ્કાર દર્શક મિત્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના 12 જુલાઈએ લગ્ન છે અને અનંત અંબાણી અને મુકેશ અંબાણી અને એમનો આખો પરિવાર અત્યારે જે વીવીઆઈપીઓ છે એમને ઇન્વિટેશન આપી રહ્યા છે। એવામાં ગુરુવારે મુકેશ અંબાણી સોનિયા ગાંધીને આમંત્રણ આપવા માટે 10 જનપદ ગયા એ બાબતની સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર જબરજસ્ત ચર્ચા જાગી છે। કેટલાક લોકોનું માનવું એમ છે કે આ એક નોર્મલ વાત છે કે સોનિયા ગાંધી પણ એક ઇમ્પોર્ટન્ટ નેતા છે તો એમને આમંત્રણ આપવાનું હોય, પરંતુ કેટલાક આને અલગ દ્રષ્ટિએ જોઈ રહ્યા છે અને એક મોટા રાજકીય સંકેત તરીકે પણ જોઈ રહ્યા છે। તો રાજકારણના જાણકારોનું જે માનવું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, મુકેશ અંબાણી ગઈકાલે રાત્રે સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપદ આમંત્રણ આપવા ગયા અને એ પછી રાહુલ ગાંધીના ઘરે પણ અલગ આમંત્રણ આપવા માટે ગયા। આ વાત મીડિયાની અંદર બહાર આવી ગઈ અને એમની કારની તસવીરો પણ મીડિયાની અંદર પ્રકાશિત થઈ, એટલે આ બાબતે જબરજસ્ત ચર્ચા જગાવી। કેટલાક લોકોનું માનવું એવું છે કે જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે એવું બનતું હતું કે કોર્પોરેટ જગતના લોકો જે છે એ સોનિયા ગાંધીના ઘરે મળવા માટે જતા હતા, તો એ નોર્મલ બાબત હતી। પરંતુ છેલ્લા 10 વર્ષની અંદર જ્યારે ભાજપની સરકાર છે ત્યારે આજ સુધી એવું જોવા નથી મળ્યું કે સોનિયા ગાંધીના ઘરે કોઈ કોર્પોરેટ હાઉસના લીડર મળવા માટે ગયા હોય। આ જ્યારે મુકેશ અંબાણી ગયા છે ત્યારે એને એક મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે। કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે આ એક પાવર શિફ્ટિંગનો મોટો સંકેત છે, એટલે શું કેન્દ્રની અંદર સરકાર બદલાઈ રહી છે એવો પણ એક મેસેજ આ મુલાકાતથી થઈ રહ્યો છે એવું રાજકારણના જાણકારોનું માનવું છે। બીજું કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે આ એક નોર્મલ વાત છે, આ એક વિવેક જેને કહેવાય શિષ્ટાચાર છે અને આ એક સંસ્કૃતિ છે કે તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો જે મહત્ત્વની વ્યક્તિ હોય એમના તમે ઘરે જઈને જાતે આમંત્રણ આપો। અને સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ તો છે જ, પરંતુ એમનું એક મોટું નામ પણ છે, તો એમને ઘરે જઈને આમંત્રણ આપવું એ યોગ્ય બાબત છે। તો આ એક ખાલી આમંત્રણ આપવાની ફોર્માલિટી છે, આની અંદર પોલિટિક્સ કે એવું કંઈ છે નહીં। પણ બીજા જે જાણકારો છે એનું કહેવું એમ છે કે આની અંદર કંઈક તો છે જ, કારણ કે મુકેશ અંબાણી એકદમ પરફેક્ટ ટાઈમ જોઈને આમંત્રણ આપવા માટે ગયા। અનંત અંબાણીના 12 જુલાઈએ લગ્ન છે અને એ ધારતે તો જ્યારે લોકસભા ચાલુ હતી ત્યારે પણ આમંત્રણ આપવા જઈ શકતે, પરંતુ મુકેશ અંબાણીએ પરફેક્ટ ટાઈમ એવી રીતના પસંદ કર્યો કે દેશની અંદર લોકસભામાં જે ડિસ્કશન ચાલતું હતું એ બધું પતી ગયું અને એ પછી ઇન્વિટેશન આપવા માટે ગયા। બીજું કે મુકેશ અંબાણી માટે એવું કહેવામાં આવે છે કે તેઓ બિલકુલ દિવંગત લીડર ધીરુભાઈ અંબાણીની જેમ જ કામ કરી રહ્યા છે, કારણ કે ધીરુભાઈ અંબાણીની કામ કરવાની સ્ટાઇલ પણ એવી જ હતી કે તેઓ કોઈ પણ એક સરકારની સાથે એકદમ અંગત ઘરેબો નહીં રાખતા। બધાની વિપક્ષ હોય તો વિપક્ષની સાથે પણ એટલું જ સારું રાખે અને બીજી કોઈ પાવરફુલ પોલિટિકલ પાર્ટી હોય તો એની સાથે પણ ધીરુભાઈ અંબાણીના એટલા જ સારા સંબંધ હોય। આ જ વાત મુકેશ અંબાણીએ પણ જાળવી રાખી છે કે બધાની સાથે, સત્તાધારી પાર્ટી સાથે તો રાખવાના જ, પણ વિપક્ષ સાથે પણ રાખવાના, કારણ કે રાજકારણમાં એવું છે ખબર નહીં પડે કે ક્યારે કઈ પાર્ટી કઈ સરકાર ઉથલાઈ જાય અને પછી એ માણસની જરૂર પડી જાય। જોકે કેટલાક એનાલિસ્ટોએ એવું પણ કીધું કે આ સમાચાર નથી કે સોનિયા ગાંધીને મુકેશ અંબાણીએ આમંત્રણ આપવા ગયા। સમાચાર એ બનતે કે મુકેશ અંબાણીએ સોનિયા ગાંધીને આમંત્રણ નહીં આપ્યું હતું, કારણ કે સોનિયા ગાંધી દેશના મહત્ત્વના વ્યક્તિ છે, જો એમણે આમંત્રણ નહીં આપ્યું હોતે તો સમાચાર બનતે।
સમાચાર ત્યારે પણ બની શકશે કે જ્યારે સોનિયા ગાંધી મુકેશ અંબાણીના ઘરે જે પ્રસંગ છે એમાં હાજરી આપે છે કે નથી આપતા, ત્યારે પણ એ સમાચાર બની શકે છે. બીજી મહત્ત્વની વાત એક એનાલિસ્ટે એ કરી કે મુકેશ અંબાણી અને આખું અંબાણી પરિવારની એક એવી સિસ્ટમ છે કે કંઈ પણ વાત હોય, તમે જોયું હોય તો છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી અદાણીની સાથે સાથે અંબાણી પરિવારનું પણ નામ લેતો હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બે કોર્પોરેટના અંગત સંબંધ છે, આવા બધા નિવેદનો રાહુલ ગાંધી ઘણી વખત કરતા હતા. હમણાં લોકસભા 2024ની ચૂંટણી વખતે પણ એમણે વાત કરી કે પીએમના આ ખાસ મિત્રો છે અંબાણી અદાણી, અને અંબાણી અદાણી શબ્દ રાહુલ ઘણીવાર બોલ્યા જ કરતા હતા. પરંતુ આમ છતાં પણ અંબાણી પરિવાર તરફથી ક્યારે પણ કોઈ બાબતનું રિએક્શન આવતું નથી. ઇવન લોકસભા 2024ની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જ્યારે નિવેદન આપ્યું કે રાહુલ ગાંધીને અંબાણી અને અદાણી એ ટ્રેક્ટર ભરીને પૈસા આપ્યા છે, એમ છતાં પણ એક શબ્દનું રિએક્શન મુકેશ અંબાણી કે એમના પરિવાર તરફથી આવ્યું નહોતું. એક અરુણ અગ્રવાલ કરીને એનાલિસ્ટ છે જે સુપ્રીમ કોર્ટના વકીલ છે અને એમણે રિલાયન્સ ધ રિયલ નેટવર્ક કરીને એક પુસ્તક બી લખ્યું છે. એમણે એક મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે તમે જુઓ તો જે પ્રમાણે અદાણીએ કેન્દ્ર સરકારને લૂંટી છે કે એરપોર્ટ લઈ લીધું, આ લઈ લીધું, ફલાણું લઈ લીધું, એવું તમે જુઓ ને તો મુકેશ અંબાણીએ કોઈ પણ વસ્તુ લૂંટી નથી, એકાદ વસ્તુને બાદ કરતા. એમણે બિલકુલ દેશમાં કોઈ એવી લૂંટ નથી મચાવી. એટલે એમનો પરિવાર છે એ બિલકુલ બેલેન્સ રાખવાનું કામ કરે છે. પણ બીજા અમુક રાજકારણીઓ એવું માની રહ્યા છે, રાજકારણીય જાણકારો, કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ઘરે અલગ અલગ મુલાકાત કરવા પાછળ મોટા સંકેત છે જ, કારણ કે આગામી દિવસોની અંદર કોંગ્રેસ મજબૂત બની શકે એમ છે. કારણ કે મુકેશ અંબાણી જો ધારતે તો કોઈ બીજા થ્રુ પણ ઇન્વિટેશન મોકલાવી શકતે અને ફોન પર વાત કરી શકતે, પરંતુ જાતે ઇન્વિટેશન આપવા ગયા છે તો એના અર્થ નીકળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.